સુરેન્દ્રનગર જિલ્લામાં હીટવેવની પરિસ્થિતિ મામલે આરોગ્ય વિભાગ અને ડિઝાસ્ટર વિભાગે ગાઈડલાઈન જાહેર કરી છે। જિલ્લાનું આજનું તાપમાન 44.7 ડિગ્રી નોંધાયું હતું। જિલ્લામાં હીટવેવની પરિસ્થિતિ મામલે આરોગ્ય વિભાગ અને ડિઝાસ્ટરે માહિતી આપતા જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતનું સૌથી ગરમ શહેર સુરેન્દ્રનગર બન્યું છે। જિલ્લામાં અંગ દઝાડતી ગરમીમાં લોકોને ઘરમાં રહેવા અપીલ કરી છે। બપોરના સમયે ઘરની બહાર ન નીકળવા અને ગરમી લાગે તો તાત્કાલિક સારવાર લઈ લેવા જણાવવામાં આવ્યું છે। વધુમાં જણાવાયું છે કે હવામાન વિભાગ દ્વારા જિલ્લાનું તાપમાન વધવાની આગાહી કરવામાં આવી છે। સુરેન્દ્રનગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ બ્રાન્ચમાંથી આપના માધ્યમથી આમ જનતાને સૂચવું છું કે હવામાન વિભાગ દ્વારા જે ઉનાળા દરમિયાન હીટ વેવની આગાહી કરવામાં આવતી હોય છે તે ખાસ સુરેન્દ્રનગર જિલ્લામાં 44 ડિગ્રી, 43 ડિગ્રી, 45 ડિગ્રી જોવા મળતી હોય છે। ત્યારે જનતાને ખાસ એવી ભલામણ કરવામાં આવે છે કે સનસ્ટ્રોક લાગવાના કેસો નોંધપાત્રમાં વધારો થતો હોય છે। ખાસ કરીને તડકાના જ્યારે આપણે બહાર નીકળતા હોય છે શરીરમાંથી પાણી ઓછું થતું હોય છે ત્યારે આવા બનાવો બનતા હોય છે। અને એમાં તકેદારીના ભાગરૂપે ખાસ કરી અને પાણી પૂરતા પ્રમાણમાં પીવું, જેટલા સમય મળે એટલા સમયની અંદર પાણી પીતું રહેવું। જ્યારે તડકામાં બહાર નીકળવાનું થતું હોય ત્યારે ટોપી, ચશ્મા અને શરીરને ઢાંકીને નીકળવું હિતાવહ છે। તેમ છતાં બી ઘણી વખત ચક્કર આવી જવા, તાવ આવી જવો, ચામડીના લાલ ચાંપા દેખાવા ત્યારે આપણે હેલ્થ ડિપાર્ટમેન્ટ પાસેથી એની જે કોઈ પદ્ધતિથી સારવાર લેવાની થતી હોય છે એ કરતા હોઈએ છીએ આપણે। અગરિયાઓ માટે આની પહેલા પણ આપણે આપના માધ્યમથી જણાવેલું કે જ્યારે પણ સનસ્ટ્રોકના બનાવ બનતા હોય છે ત્યારે ખાસ છાણાનો ઉપયોગ કરવો, ઘરગથ્થુ લીંબુ શરબત, વરિયાળી શરબત અને ઠંડા પાણીનો ઉપયોગ કરવાનો રહે છે। માથે ટોપી અને છાણાની અંદર કામ કરવાની હું અપીલ કરું છું।